સરકાર પાસે શું માંગ છે? આ બાવાને એરેસ્ટ કરવો પડે અને મારે પૂરેપૂરો ન્યાય જોવે. આમાંથી જોવરાતું નહીં, મારે કોઈ જોતું નહીં, મારે ન્યાય જોવે, મારે એને જેલમાં પુરાવવો પડે. આના ઉપર કોઈ ગુનો દાખલ ના થાય તો સંઘવી સાહેબને ખાલી ટીવીના પડદા ઉપર ને ન્યૂઝ આગળ આવીને એમ ન બોલાય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો બધા માટે એક જ હોય. ગુજરાતના બંધારણને આ સરકાર છે ને ગોળીને પી ગઈ સાહેબ. બનાસકાંઠામાંથી એક ઘટના સામે આવી કે જ્યાં ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી ઉપર હુમલો કરવામાં આવ્યો. સૌપ્રથમ એમનું અપહરણ કરવામાં આવ્યું ને ત્યારબાદ એમને માર મારતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો, માફી મંગાવવામાં આવી અને આખી બાબતને લઈને ચૌધરી સમાજ મેદાન આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે, પરંતુ 3 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, જેના ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. એમની અટકાયત પણ નથી કરવામાં આવી રહી અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ન્યાયની આશા સાથે એમના પત્ની, જે અજમલભાઈ ચૌધરીના પત્ની છે, તેઓ ક્યાંક ને ક્યાંક એમણે અન્નનો ત્યાગ કર્યો છે અને તેઓ આખી બાબતને લઈને સરકાર પાસે માત્ર ને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે એમને ન્યાય મળે. આપણે એમની સાથે જ ચર્ચા કરીશું. સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જો આ ન્યાય નહીં મળે ને તો ધીમું અન્ન નહીં લેવાની. અને આખી સમાજ મારી ચૌધરીયાની આખી સમાજ, 18 અલમ સમાજ બધે મારા પડખે છે અને મારા પતિનો નહીં ન્યાય મળે તો હું અન્ન લેવાની નથી અને દેશને મારે ત્યાગ કરવાનો છે. જી બા, તમારી તબિયત પણ ખરાબ થઈ હતી એવું સાંભળવા મળી રહ્યું છે મને. હા, તો બા, આખી બાબતે તમારી શું માંગ છે સરકાર પાસે? નામ આપવું પડે બાવાનું અને એને જેલમાં પુરાવો જ પડે. કે અમને સંતોષ મળે એમ નથી. જી, મારા પતિએ એનું શું બગાડ્યું હતું, એને શું ખોટું કીધું હતું? કોઈ ખોટો શબ્દ તો કીધો નથી સાહેબ. જી, કોઈ ખોટું કોઈ બોલ્યા નથી. અને મારી સમાજ વહે હતી અને 52 ગામ વાળાએ, આખા સમાજ વાળાએ બધાએ ભેગા કર્યા છે ને એને બોલાયા છે કે તમે બોલો. અને જે એમ છે ને આપણા જે દુશ્મન એને બોલાવ્યા છે, નકે એને ચા એમને જ વાત કરી હતી. ક્યાં બોલ્યા હતા? આ તો કે તમે કહો તોય નહીં એમ બોલ્યા છે મારા પતિ કે બળદેવપુરી નાથપુરી ને ઓગળમાં આપણે 52 ગામમાં ના ચડાવવા. બા, આખી બાબતે હવે સરકાર પાસે શું માંગ છે તમારી? અને મારી સમાજ જ મારો ન્યાય તો સમાજ જ લાવવાની છે. સમાજને મારે છોડવાની નથી. જી, સરકાર પાસે શું માંગ છે બા? સરકાર પાસે મારું એવું છે કે આ બાવાને એરેસ્ટ કરવો પડે અને મારે પૂરેપૂરો ન્યાય જોવે. મારા પતિનો ખબર છે આમાંથી જોવરાતું નહીં. જી બા. હા, બીજું અમારે શું જોવે છે? મારે કોઈ જોતું નહીં, મારે ન્યાય જોવે, મારે એને જેલમાં પુરાવવો પડે. જી, હાલ અજમલભાઈ ત્યાં છે? અજમલભાઈની તબિયત સારી છે? ના, એમની તબિયત સારી છે હાલ? ના, નથી સાહેબ, દવાખાને છે. અજમલભાઈ પણ હાલ દવાખાનામાં છે. તમે પણ અન્નનો ત્યાગ કર્યો છે. આખી બાબતમાં આગળ એવી સમાજ તમારો સાથ આપી રહ્યો છે? હા, મારી સમાજ બધો સાથ આલી રહી છે મને. અને આગામી સમયમાં હવે આખી બાબતને લઈને બળદેવનાથ ગીરી બાપુની ધરપકડ થાય એવી માંગ છે? હા, એવી છે. આજે આખી ઘટના સામે આવી હતી તો અજમલભાઈ, તમે રાધનપુરના લગ્નમાં આખો બબાલ થયો તો ત્યારે કઈ બોલ્યા હતા એટલે એમને મારવામાં આવ્યા છે? ના સાહેબ, શું બોલ્યા છે તમને ખબર છે? નથી બોલ્યા કોઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે બળદેવનાથ ગીરી બાપુને આપણે બોલાવા નહીં એવું અજમલભાઈએ કીધું હતું, એટલે હા, ઈ કીધું સાહેબ, ઈ કીધું. ઈ કીધું બાપુ સાહેબ. જી, કે બળદેવપુરી નાથપુરી ને આપણે વઢિયાર સમાજમાં ના બોલાવા 52 ગામમાં.
અમારા જી, આ આખી બાબતને લઈને આપણે સમાજના આગેવાનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે અહીંયા જે હાલ વાત કરવામાં આવે તો અજમલભાઈના ઘરે સમાજના અનેક આગેવાનો પણ છે. આખી બાબતને લઈને આપણે જે જયંતભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, જયંતિભાઈ સાથે, કે જેઓ ચૌધરી સમાજના આગેવાન છે અને આખી બાબતને લઈને અવાજ પણ ઉઠાવી રહ્યા છે. જયંતિભાઈ, તમારી સાથે પણ હું વાત કરવાનો પ્રયાસ કરીશ. આ આખી જે ઘટના સામે જી સાહેબ, આખી બાબતને લઈને હવે આગામી સમયમાં ચૌધરી સમાજનો શું પ્લાન છે? કેવી રીતે ન્યાય માટે માંગણી કરવામાં આવશે? સાહેબ, અમારી ન્યાયની માંગણી એવી છે કે ક્યાંક ના ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે સરકાર બે કાયદા બનાવી રહી. તો કદાચ અમારો ચૌધરી સમાજનો કોઈ દીકરો નાની એવી ભૂલ કરે તો એના ઉપર નાની એવી ભૂલથી સાહેબ 307 કલમ લાગે અને 4 મહિના જેલમાં રહેવું પડે છે. જી. અને આ તો વિડીયો એવી પુષ્ટિ કરી રહ્યો છે કે એને જેથી બંદૂક ભીડાયેલી છે, રિવોલ્વરથી ગોળી મારવાની વાત કરી રહ્યો છે, ઓડિયો દેખાય છે, વિડીયો દેખાય છે, છતાં પોલીસ આની અંદર સાહેબ કોઈ ગુના દાખલ નથી કરતી. બીજું, કદાચ આ ન્યાય નહીં મળે ને સાહેબ, તો આવનારી 11 તારીખે ચૌધરી સમાજ શું છે એ સરકારને બતાવશે, 100% બતાવશે. ચાહે આની અંદર કદાચ 100-200 યુવાનોને કદાચ મરવાનું થશે, પ્રાણ ત્યાગ કરવાનું થશે, તો હવના પેલો પ્રાણ ત્યાગ હું કરીશ, એમાં કોઈ લેખમાં મેઘ નથી. બરોબર સાહેબ, અમારા ઉપર અન્યાય કેમ, અમારા ઉપર પોલીસે કેમ અન્યાય કરી રહી છે? બીજા ગુના કરે તો અમે તરત જેલમાં જતા રહીએ, અને આ લોકોએ આટલો મોટો ભયંકર ગુનો કર્યો છે, વિડીયો પુષ્ટિ કરી રહ્યો છે, છતાં કોઈ ગુનો દાખલ કરવો નથી. અને શું સાહેબ, આ રાજકારણનો ખિલવાડ ચાલી રહ્યો છે. બરોબર, શું અમે ભાજપની સરકારને મત નહીં આપતા? ખોબલે ને ખોબલે આલીએ છીએ સાહેબ. ભાજપનું કમળ છે ને અહીંયા દિલમાં ખીલેલું છે સાહેબ. જી, જયંતિભાઈ, આખી બાબતને લઈને પોલીસની કાર્યવાહીની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 3 લોકોની ધરપકડ કરવામાં આવી, 3 લોકોને પાસા હેઠળ મોકલી દેવામાં આવે, આટલા રીઢા ગુનેગાર છે. એવું નથી લાગી રહ્યું કે સમાજને ન્યાય મળ્યો છે આ કેસમાં? સાહેબ, જે 4 ગુનેગારો છે એને પાસા હેઠળ નાખવામાં આવ્યા છે. 16 ગુના ધરાવતા આરોપી આ બાપજીના મઠમાં રહેતા હતા, અને પોલીસને હવે મોકો મળ્યો પકડવાનો. 16 ગુનાનો ઇતિહાસ ધરાવતા આરોપી કદાચ જો પોલીસ હવે પકડે ને તો સાહેબ લોટન એટલે ખાખી વર્ધી ઉપર છે સાહેબ. કારણ કે ઇતિહાસ તો ધરાવતા જ હતા, કેમ બારે ફરતા હતા? પોલીસ ક્યાં હતી આટલા દિવસ? ક્યાં હતી એલસીબી? ક્યાં હતી એસઓજી? ઇતિહાસ તો ગુના તો ઇતિહાસ ધરાઈને આરોપી તો ફરતા જ હતા, આટલા દિવસ જ પકડવાતા ને. આ મંદિર ઉપર કેમ બાપજી લઈને બેઠા હતા? અને આવા લુખા તત્વો મંદિર ઉપર બેસી રહેતા હોય તો બેન દીકરીઓને કઈ રીતે દર્શન કરવા જાવ? અને આ આખી બાબતને લઈને સમાજ ભેગો પણ થઈ ગયો. એટલી વાર ભેગા થયા છે સમાજના આગેવાનો. 20-21 દિવસ થઈ ગયા છે. હવે તમને લાગે છે કે ન્યાય મળશે? 100% સાહેબ વિશ્વાસ છે. કદાચ રેલી તો નથી બોલતો, પણ 11 તારીખે મારો ગાંધીનગર રેલો નીકળશે, અને પંજાબના જાટ ચૌધરી પણ મારી જોડે અત્યારે ઘણા પણ અહીંયા અમને આહવાન કર્યું છે, અને પંજાબથી પણ ચૌધરીઓ અહીંયા આવી રહ્યા છે. બરોબર, અને કદાચ ન્યાય નહીં મળે ને તો સાહેબ વાંધો નથી. ગાંધીનગરમાં કદાચ 101 યુવાનો અમે અન્ન અને જળનો ત્યાગ કરીને ત્યાં બેસવાના છીએ સાવણી ઉપર. અમે કોઈ સરકારનો કાયદો કોઈ હાથમાં પકડવાના નથી, સરકારની તિજોરીને કોઈ નુકસાન પહોંચાડવાના નથી. અમે કોઈ હોદ્દેદાર કે જે કોઈ બી ભાજપના કાર્યકર્તા હોય એને અમે કોઈ ખોટી રીતે કોઈ એમને વિડીયો કે કોઈ પુષ્ટિ કરવાના નથી, કોઈ ટાર્ગેટે કરવાના નથી. અમારા તો સાહેબ ન્યાય એક છે કે અમે ભાજપને મત નથી આપ્યા. સંઘવી સાહેબ વારંવાર બોલતા હોય છે, ઘણી વાર બોલતા હોય છે, બહુ સારું બોલતા હોય છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આ કાયદો ક્યાં છે? વિડીયો પુષ્ટિ કરી રહ્યો છે. મેં તો વિડીયો બનાવ્યો નથી, જાતે મારવા વાળા વિડીયો બનાવ્યો છે, મારવા વાળા જાતે વિડીયો વાયરલ કર્યો છે. અને છતાં આના ઉપર કોઈ ગુનો દાખલ ના થાય તો સંઘવી સાહેબને ખાલી ટીવીના પડદા ઉપર ને ન્યૂઝ આગળ આવીને એમ ન બોલાય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો બધા માટે એક જ હોય. ગુજરાતના બંધારણને આ સરકાર છે ને ગોળીને પી ગઈ સાહેબ. જી, જયંતિભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. આ આખી બાબતને લઈને હવે ભાજપના અનેક નેતાઓની વાત કરવામાં આવે કે કોઈ પણ રાજકીય નેતાઓની વાત કરવામાં આવે, ચૌધરી સમાજના કોઈ રાજકીય નેતા હજુ સુધી નિવેદન નથી આપ્યું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર માત્ર મેદાને આવ્યા હતા અને ન્યાય મળે એવી માંગ કરી હતી. સમાજના મોટા આગેવાનો કેમ નથી બોલતા? સાહેબ, આમાં એવું છે, જે રાધનપુરના લવિંગજી ઠાકોર ધારાસભ્ય છે એમને જાતે વિડીયો જોયો છે અને એમના દિલમાં દુખાયું ત્યારે એ લોકો મેદાનમાં આવ્યા છે. કારણ કે અમારી સમાજના ઘણા ધારાસભ્યો છે, ઘણા નેતાઓ છે,
બહુ સારા છે, એમને અમે ચાહીએ છીએ, પણ કદાચ ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ચૌધરી સમાજ વીરવિખેર થઈ જાય ને એમને મતદાન માટે કરીને ક્યાંક ના ક્યાંક કોઈક રસ્તાઓ હટવાના હોય, ભટકાવતા હોય, એવું બી લાગે. કથાઓ વિડીયો એમની નજરે જોવામાં નહીં આવ્યો હોય. સાહેબ, આ સોશિયલ મીડિયામાં સાહેબ છેલ્લું 25 દિવસથી ગુજરાતના ન્યૂઝના એવું કોઈ નથી કે આ ટીવીમાં નથી ચાલ્યું. સાહેબ, દિવસના 5-5 ન્યૂઝ ચાલે છે અને કદાચ નેતાઓને ખબર નહીં હોય. હવે ખબર પડે છે ને હવે સમાધાનની વાતો કરે છે સરકાર કે ભાઈ આ તાત્કાલિક સમાધાન કરો. રાતના ગાડીઓ દોડાવે છે, નિર્દોષ લોકોને કહીને કહે છે કે ભાઈ તમે કહેશો એમ અમે બાપજીને જેલમાં પુરાઈ દઈશું. આજની ઘટના છે. અને જે 4 મહિના જેલમાં રહીને આવ્યા છે એવા એક વ્યક્તિ તો પાછો વિડીયો બનાવીને કહે છે ભાઈ મને શંકરભાઈએ છોડાયો છે. એ વ્યક્તિને સાહેબ ન્યૂઝના માધ્યમથી કહું છું, તને શંકરભાઈએ નહીં, તું 4 મહિના જેલમાં રહ્યો કેમ? શંકરભાઈએ છોડાયો તો તને ચોથા દિવસે બહાર આવવું હતું ને તારે. 4 મહિના હું લેવા તું મોમાં ઘેર પડ્યો રહ્યો. સાહેબ, આવા બી વિડીયો વાયરલ કરાવે છે, પણ ક્યારે કરવા પડે છે કે લોકોને એટલો એમના ઉપર ચૌધરી સમાજ ઉપર એટલો ખોફ અને એટલો ડર પેદા કર્યો છે. એટલે ચૌધરી સમાજને સાહેબ આ ડરથી અને ખોફથી ચૌધરી સમાજ થાકી ગયો છે. મારા જેવો એક જ યુવાન છે સાહેબ, મારે તો કોઈ જીવન જીવવાની જરૂર નથી. મારા બાબલા 2 છે અને કદાચ મારે મરવા થશે ને તો એમાં મને કોઈ ફરક નહીં પડતો. સમાજ માટે ગમે એ મરી. બાકી મારે સાહેબ તો મારે વોટે લેવા નહીં, મારે ચૂંટણી લડવી નહીં. બરોબર, હું મારી સમાજ માટે જે કરું છું, પણ મારો સમાજ ક્યાંક ના ક્યાંક વીરવિખેર થાય ને સાહેબ આ નેચું ગાલવાનું થયું અને આનો ચુકાદો જો સારી રીતે નહીં આવે ને તો નેક્સ્ટ ટાઈમ મારી ચૌધરી સમાજને કહું છું મીડિયાના માધ્યમથી કે સમય આવે ને તમારે રોડ ઉપર ફરકવું પણ તમારે કાઢવું પડશે. કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ. આપણે એવું નથી કહેતા કોઈને ફોસી કરી દો, કોઈને ગોળી મારી દો. ના, આ શબ્દ હું ના વાપરી શકું. તમે જે વિડીયોમાં દેખાય છે સાહેબ એટલું તો કામ કરી શકો ને. વિડીયોમાં લાફા મારે છે, ગાળીઓ બોલે છે, એને બ્લેકમેલ કરીને ઉપાડીને અપહરણ કરીને રાધનપુરથી ગાડીમાં ઉપાડીને જાય છે, એમની ગાડીને નુકસાન પહોંચાડ્યું છે. જે આ વિડીયો દેખાઈ રહ્યા છે એ વિડીયો તો થોડા મેં બનાવ્યા છે, અપહરણ કરવા વાળા જ બનાવ્યા છે. કારણ કે એને હીરો બનવું હતું સમાજમાં કે ભાઈ અમે અજમલબાને ઉપાડ્યા માર્યા અને આ તો વગડો મારો નાશ લૂટ્યો છે. અને બાપુ બળદેવનાથ બાપુ જયારે અમારા દીવદરના ડીવાયએસપી માનકર સાહેબ હતા અને મીટિંગ હતી અને જો ડીવાયએસપી ના સામે એ બાપુ એવું બોલ્યા છે કે તને ગોળી મારીને મારી નાખીશ, અમારા ચૌધરી સમાજના આગેવાનને બોલ્યા છે. તો સાહેબ આ હદ થઈ ગઈ. તો પોલીસે બંદૂકો બાપજીઓને આલી દીધી એટલે શું મારવા માટે આલી દીધી? અને એનો બી વિડીયો છે. એવું નથી કે હું પોતે વાત બનાવું છું, એનો વિડીયો છે અને વિડીયોની અંદર બાપુ બોલે છે તું હટી જા કે તને ગોળી મારી. ત્યારે અહીંયા 200 પોલીસ ઉભી છે. પોલીસ અને જવાબદાર વ્યક્તિ એટલે આપણા ત્યાંના અમારા માનકર સાહેબ ડીવાયએસપી પણ ત્યાં ઉભેલા છે. જી, આ આખી બાબતને લઈને હવે ક્યાંક ને ક્યાંક એક જ માંગ છે કે ન્યાય મળે. બળદેવનાથગીરી બાપુની ધરપકડ થાય એવી માંગ છે. સાહેબ ધરપકડ નહીં, કાયદો. અમે એવું નથી કહેતા ધરપકડ કરો. ના, ધરપકડ ક્યાંથી કરે સાહેબ? કલમ લાગે 307 કાયદેસર. એમને શું બંદૂક નહીં પીરાય? અનવસ્ત્ર નહીં કર્યા અજમલબાને? કપડા વગરના અજમલબાને નથી કર્યા? કેમ? કાયદો ધરપકડ તો કાલે કરી દે, 5 દિવસ છોડ દે. 307 દાખલ થવી જોઈએ સાહેબ. એને એટલા ખરાબ કૃત્યો કર્યા છે, વિડીયોમાં દેખાઈ રહ્યું છે. અને બાપજી તો વિડીયોમાં એવું બોલી રહ્યા છે કે અજમલ તને 4 દિવસથી હું ગોતું છું, તને મેં ચેતવણી આલી હતી, તું જયારે જમ રહેવું એમ રહેજે, બાકી તને હું માર્યા વગર નહીં રહું. સાહેબ વિડીયોમાં બોલે છે. કદાચ ન્યૂઝમાં આ વિડીયો ના હોય તો મને કહેજો, હું આપીશ. જી, જયંતિભાઈ, આખી બાબતને લઈને આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે સર, ધન્યવાદ. જી, આખી બાબતને લઈને હવે એક જ માંગ છે કે બળદેવનાથગીરી બાપુની ધરપકડ કરવામાં આવે, કાયદેસરની કલમો લગાવવામાં આવે અને ચૌધરી સમાજને ન્યાય મળે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.